ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મત વિભાગો તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેથી આગામી તારીખ 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 20 એપ્રિલ 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તારીખ 22 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.